નવસારીમાં ભારે પવન સાથે મેઘરાજાની તોફાની બેટિંગ, જનજીવન થયો પ્રભાવિત. હવામાન વિભાગની અતિ ભારે વરસાદની આગાહીને પગલે નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થયો. નવસારી શહેરના જૂના થાણા સહિત અનેક વિસ્તારોમાં માર્ગો પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર ખોરવાયો. નવસારી નેશનલ હાઈવે નંબર 48 અને સુરત સાથે જોડતા મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નવસારી શહેર પોલીસ અને ટ્રાફિક વિભાગે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી ટાઉન પીઆઈ કેડી નકુમે સરકારી વાહનમાંથી ઉતરી પાણીમાં ફસાયેલા વાહનોને બહાર કાઢવામાં મદદ કરી રહ્યા છે. જોકે વહીવટીતંત્ર દ્વારા 24 કલાક અગાઉ જ શહેરીજનોને એલર્ટ કરવામાં આવ્યા હતા. આગામી 48 કલાક દરમિયાન નવસારી જિલ્લામાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને ભારે વરસાદને કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. સાથે જ લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવાની અપીલ પણ કરવામાં આવી છે. નવસારીથી રિપોર્ટ સોએબ ખાન, નવસારી સંદેશ. વરસાદની દરેક નાની મોટી ઝડપી અપડેટ સૌથી પહેલા મેળવો નવસારી સંદેશ ન્યૂઝ પર.